गुजरात में हुई बिनमौसम बारिश के चलते गिर के गांवों के किसान भी चिंतित हैं। गिर में सुबह से ही कड़कड़ाती बिजली के साथ बारिश शुरू हो गई थी। इस बिनमौसम बारिश के चलते तालाना, वेरावल, उना, सुत्रापाड़ा आदि गांव में हाल ही में बोई गई फसल को नुकसान पहुंचा है। बारिश के चलते तुअर की फसल और पशुओं के लिए उगाई गई घास नष्ट हो चुकी है। किसानों का कहना है कि चना, धनिया और गेहूं की फसल में भी नुकसान उठाने की नौबत आ गई। इन इलाकों में 1.5 इंच बरसात दर्ज की गई है। अगर और अधिक बरसात हुई तो किसानों को बड़ा नुकसान उठाना पड़ेगा। વરસાદ તો આપણા જિલ્લામાં ક્યાંક અડધો ઇંચ છે ને ક્યાંક ઇંચ છે ને હવે આવું તો અવારનવાર નુકસાન આવ્યા જ કરે. વરમાં 3 આફતો આવે, વાવાઝોડા છે, વરસાદ છે. પણ ખેડૂતને કેટલી અપેક્ષા રાખવી? ખેડૂતને અપેક્ષા રાખવા જાય સરકારની તેજોરી ખાલી થાય, કેટલી અપેક્ષા રાખવી? નુકસાન તો થાય પણ હવે પછી આમાં ખેડૂત સહન કરતો હોય કેર્યો જાય, પછી હવે સરકાર પણ આમાં કેટલાકને મદદ કરે. આ કમોસમી વરસાદથી રવિ પાક છે આપણા સોમનાથ જિલ્લાની અંદર 1 થી 2 ઇંચ વરસાદ થયો છે. જોકે કોડીનારમાં ઝાપટા પડ્યા, બહુ વાંધો નથી આવ્યો એકંદરે. પણ જો આમને આમ ચાલુ રહે તો આ રવિ પાક છે, ઘઉં છે, શેણા છે, જીરું છે, કોઈએ ધાણા વાયા છે, એ બધાને ઉગવામાં કેવરાવે, એ મોલ છે માથેથી પકડાઈ જાય ને એનો વિકાસ રૂંધાઈ જાય. એટલે નુકસાન તો છે જ. હવે આ તો બધી કુદરતી આફતો છે. વરમાં 3 વાવાઝોડા આવે, વરસાદ આવે, એમાં તો કુદરતી ઠોકરને આગળ આપણે ખેડૂત લાચાર છે, ક્યાં ફરિયાદ કરે? સરકાર પણ આમાં કેટલું બધું કરી આપે આપણે. તો ઘણી બધી આફત આવી ગઈ, કારણ કે વરસાદથી નુકસાન ઘણું બધું થાય. કારણ કે ખેતી પાકની અંદર આ શિયાળુ પાક છે જે એને જે ઉગે ત્યાંથી જો એની ઉપર વરસાદ આવે તો એનો આખો વિકાસ છે એ રૂંધાઈ જાય અને એમાં નુકસાન ઘણું થઈ જાય. અને વરસાદ કુદરતી છે આ બધી, અને એની ફરિયાદ પણ ક્યાં કરે કુદરતની અહીંયા? અને આમાં સરકાર પણ શું કરે? સરકારની પાસે આપણે શું અપેક્ષા રાખવી? આ કુદરતી આફતો છે એને હવે આપણે શું કરીએ? એટલે આવું બધું નુકસાન તો ઘણું બધું છે. આ ફાયદો તો થાય, કારણ કે ખેડૂતો અમુક કોઈ આપણે જો માલઢોરનો જે સારા પૂળા છે જે એ ઢાંકી દેવા, બીજું ત્રીજું એ બધીનો આજે રાબડા હાલતા હોય તો એની વારી છે એ બધી ઢાંકી ડૂંબી દે, થોડો ઘણી રાહત રહે. બાકી જે નુકસાન થવાનું છે એ તો 100% થવાનું છે વરસાદથી.